નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના શૈક્ષણિક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ, જેમાં એકમ 20 કે જેનું નામ છે જંગલો કોના, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલો તમે ક્યાંક ને ક્યાંક જોયા છે, બરાબર? તો જંગલોમાંથી આપણે એમને શું કરવું જોઈએ? તો કે સૌથી પ્રથમ તો આ પાઠમાં આપણે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થાપન, આપત્તિ કટોકટીની સ્થિતિ અને સંસાધનો, જેમાં જમીન, ઈંધણ, જંગલ વગેરેની આપણી જાળવણી અને બચાવ માટેના ઉપાયો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કે આ જે કુદરતી સંપત્તિ છે, કુદરતી સંપત્તિનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આપણને કુદરત દ્વારા અનેક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે અને એ વસ્તુઓનો આપણે શું કરવું જોઈએ? તો કે સમજી, વિચારી અને ઉપયોગ કરવો જોઈએ. જેમાં જંગલો, પર્વતો, નદીઓ, મહાસાગરો, હવા, પાણી, આ બધું શું છે? કુદરતી સંપત્તિ છે. એ જ રીતે જંગલો પણ આપણી કુદરતી સંપત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, જંગલમાં રહેતા લોકોને આપણે વનવાસી કહેવાય છે. તેઓ જંગલ સાથે જ જોડાયેલા છે. તેઓ કહે છે, અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્ર, ફક્ત હજારો વૃક્ષો ઉગાડવાથી જંગલો બની જતા નથી. જંગલમાં છોડવાઓ, વૃક્ષો અને પ્રાણીઓ પણ હોય છે. માનવીઓ પણ રહેતા હોય છે અને તેઓ એકબીજા પર ખોરાક, સુરક્ષા અને રહેઠાણ માટે નિર્ભર રહે છે. વિદ્યાર્થી મિત્રો, જંગલોના જે વૃક્ષો છે આપણને વરસાદ લાવવામાં, વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં, રણ પ્રદેશને આગળ વધતો અટકાવવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં આપણને મદદરૂપ થાય છે. તો એવો જ આ પાઠ છે કે જંગલો કોના, જેના વિશે વિવિધ વાર્તા દ્વારા આપણને તેની સમજ આપવામાં આવી છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આ જંગલોમાં કોના, એમાં સૌથી પ્રથમ આપણો મુદ્દો છે કે જંગલની દીકરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા લખ્યું છે કે ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમને પણ તેમની સાથે જવા ઈચ્છશો. શું કહે છે? ચિત્રને જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે બાળકો છે એ લાકડી પર પોટલી બાંધીને જઈ રહ્યા છે, પરંતુ તે ક્યાં જઈ રહ્યા છે? ક્યાં જાય છે? જ્યારે આપણે જાણીએ કે બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષાના ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. જો વિદ્યાર્થી, બાળકો શું જંગલમાં જ્યારે જાય છે, અહીંયા તમે જોઈ શકો છો, બાળકો જંગલમાં જાય છે તો જંગલમાં જઈને કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચડે છે અને તેમની જે ભાષામાં છે, તેમની કુદુક ભાષા, કઈ ભાષા? તો કે કુદુક ભાષામાં ગીતો ગાય છે અને જે નીચે પડેલા ફૂલો છે અને પાંદડાઓને એકત્ર કરી તેને હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા પણ માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓને શોધે છે. જો જંગલમાં થતા જે ફળો છે એ ફળોની મજા પણ માણે છે, તેને ખાય છે. એની સાથે સાથે જંગલમાં જે પક્ષીઓ છે એ પક્ષીઓના અવાજની નકલ કરે પણ છે અને એવા પક્ષીઓને શું કરે છે? તેમને શોધે છે. તેમની દીદી સૂર્યમણી તેમની સાથે આ બધામાં જોડાય છે. આ છે સૂર્યમણી છે, એ તેમની દીદી છે. તો શું કરે છે? તેમની સાથે હરેક પ્રવૃત્તિમાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે. તે બાળકોને બતાવે છે કે તેમને વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. વિદ્યાર્થી મિત્રો, બાળકોને રવિવારની રજામાં આ સૂર્યમણી છે એ જંગલમાં લઈને આવે છે અને બાળકોને તેનું જ્ઞાન આપે છે. કે બાળકોને બતાવે છે કે તમે વૃક્ષો, આ વૃક્ષ શાનું છે, આ છોડ શાનું છે, આ પ્રાણીઓ કેવા છે. તો તે દરેક વિશે તેમની શું કરે છે? ઓળખ કરાવે છે. બાળકો જંગલની આ ખાસ મુલાકાત જ માણતા હતા. સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો એ પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. જેમ તમારે વાંચતા માટે, જો વાંચવું શીખવું હોય, વાંચતા શીખ
છે કે અમે જંગલના લોકો આદિવાસી છીએ. શું કહે છે? આ લોકો કેવા છે? આદિવાસી લોકો છે. એટલે કે જે જંગલમાં રહે છે જંગલના લોકો કહેવાય તો કે આદિવાસી છે. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. શું કહે છે? જે જંગલો છે એ જંગલોમાં અમે લોકો રહીએ છીએ અને જો જંગલો ના હોત તો અમે પણ ના હોત. અમારું જીવન શાની? તો કે જંગલ સાથે જોડાયેલું છે અને અમે જે જંગલમાં રહીએ છીએ એ તો હંમેશાના તો કે આદિવાસી લોકો કહેવાઈએ છીએ. સૂર્યમણીની વાર્તા એ સત્ય વાર્તા છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ કંઈ વાત કરવામાં આવી છે તે હકીકત છે. સ્ટાર ગર્લ અને સ્ટાર ગર્લ એક યોજના છે. સૂર્યમણી એ શું છે? સૂર્યમણી સ્ટાર ગર્લ છે અને સ્ટાર ગર્લ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. તો એક સામાન્યમાં સામાન્ય છોકરી એ એક અદ્ભુત વાતો કહે છે અને એણે શું કર્યું છે કે તેણે તેમનું જીવન કોણે? તો કે શાળાએ જઈ અને તેણે પોતાનું જીવનને બદલ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરવામાં આવે છે તો કે સૂર્યમણી છે એક સ્ટાર ગર્લ છે અને સ્ટાર ગર્લ કહેવામાં આવે છે અને આ એક યોજના હેઠળ તે સ્ટાર ગર્લ બની છે. સૂર્યમણી જ્યારે બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. સૂર્યમણી સ્ટાર ગર્લ છે અને સ્ટાર ગર્લ એ શું છે તો કે એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે અને જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલી છે. સૂર્યમણી હંમેશા કહે છે કે વાંચતા શીખવા માટે જંગલો એ પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. સૂર્યમણીને ગામ અને જંગલ છોડવું ન હતું. બરાબર. તો હવે આપણે આગળ વાત કરીશું તો કે બાળકોને તેમના જંગલો વિશેના અનુભવો અને અનુમાનોની આપ-લે કરવા પ્રોત્સાહિત કરે. વિદ્યાર્થી મિત્રો અને રહેઠાણ માટે એકબીજા પર નિર્ભર રહે છે. હવે આગળ આપ્યું છે કે ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચર્ચા કરવામાં સૌપ્રથમ લખ્યું છે તો કહ્યું છે કે તમારે તમારા વિચારે જંગલ શું છે? તો વિદ્યાર્થી મિત્રો જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ એ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલના પ્રાણીઓથી ભર્યો ઘણો મોટો વિસ્તાર છે. જંગલ એ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. બીજો પ્રશ્ન, જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો જંગલ બની જશે? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે ના. એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી. જંગલ એ ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર છે. તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓનું હોવું પણ જરૂરી છે. નીતિન ઉપાધ્યાયે અહીંયા એક ચિત્ર આપેલું છે જેમાં તમે જોઈ શકો છો જે છોડવા રોપે છે તેની અહીંયા ચિત્ર દર્શાવ્યું છે. આગળ છે શોધી કાઢો અને લખો કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે કે જંગલમાં વૃક્ષો સિવાય છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે. બીજો પ્રશ્ન છે શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો ના, બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી. જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે. હું પીપળો, આંબો, લીમડો, સૂર્યમણી કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો સૂર્યમણી એ વનવાસી છે, તેને જંગલો પ્રિય છે. સૂર્યમણી અને તેના વનવાસીઓની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે. વનવાસીઓ માટે જંગલો બધું જ છે. તેઓ એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી. તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે. આથી સૂર્યમણી કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આગળની વાત છે ઉગાડવું. વિદ્યાર્થી મિત્રો સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતાં શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. બાળપણમાં જ્યારે શાળાએ ભણવા જવાનું
થતું ત્યારે તે ભણવા જવાને બદલે, શાળાએ જવાને બદલે તે જંગલ તરફ જવાનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેના પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તો સૂર્યમણીના જે પિતા છે એ પિતાનું એક નાનું ખેતર છે અને તેનો પરિવાર શું કરતો હતો તો કે જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી અને તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. તે સમયની વાત છે કે જ્યારે સૂર્યમણી બાળક હતી. પિતાનું ખેતર છે, પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરીને તેને બજારમાં વેચે છે. મમ્મી તો કે વાંસમાંથી ટોપલીઓ કે જ્યારથી તે શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાય સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. એટલે કે જ્યારથી આ જંગલમાં એક શંભુ નામનો ઠેકેદાર એટલે કે ચોકીદાર આવ્યો છે ત્યારથી બુધિયામાય સિવાય એટલે કે બુધિયામાય નામની એક વ્યક્તિ છે તેના સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો આ ઠેકેદારથી શું થતા હતા તો કે ડરતા હતા, એટલે કે ક્રોંટા. તે કહેતા આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. શું કહે છે કે આપણે બધા જંગલના લોકો છીએ, જંગલમાં રહીએ છીએ તો આપણે તેના પર આપણો હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. શું કહે છે કે આપણે આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી, આપણે તો જંગલોનું જતન કરીએ છીએ, જંગલોનું ધ્યાન રાખીએ છીએ. જંગલો આપણી સહિયારી સંપત્તિ છે, અમારી કે તમારી નથી. આપણને તેનાથી જેટલું જોઈએ છે તેટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. શું કહે છે? આપણને જેટલી જરૂરિયાત છે એટલો જ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓનું જીવન એ મોટેભાગે જંગલ વિસ્તારમાં અને છૂટાછવાયા વિસ્તારોમાં રહેતા હોય છે અને તે એકબીજા સાથે પરસ્પર સ્નેહ સંબંધી જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઠેકેદાર એટલે કે જંગલોના વૃક્ષો કાપવાનો જેને ઠેકો એટલે કે કોન્ટ્રાક્ટ મળ્યો હોય તેને આપણે શું તો કે ઠેકેદાર કહીએ છીએ. સૂર્યમણીના જીવનની સત્ય ઘટના પર આધારિત છે અને આજે પણ જે સંસ્થા કાર્ય નષ્ટ થતાં અટકાવવા જોઈએ. જંગલ બચાવવાના પ્રયત્નો આપણે પણ કરવા જોઈએ. સૂર્યમણીના પિતા એ જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. એટલે એમની જોડી જમીન હતી પણ કેવી તો કે નાની, એકદમ નાનો ટુકડો હતો. તેના પર પોતાના પરિવારનું લાંબા સમય સુધી ભરણપોષણ થાય તેમ ન હતું. પરંતુ કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ધીરે ધીરે કામની શોધમાં શહેર તરફ જાય છે, પણ તેમ છતાં પણ તેમની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. દેખો કેવી પરિસ્થિતિ હતી તે સમયે. વિદ્યાર્થી શહેરમાં કામ કરવા જાય છે, કામની શોધવા આવે છે, પરંતુ તે છતાં પણ તેમની પરિસ્થિતિ સુધરતી નથી. અને ઘણીવાર તો એવો સમય આવે છે પણ તેમને ઘરમાં ખાવાનું પણ મળતું નથી. તેમના જે મણિયા કાકા છે તેમને પોતાની નાની દુકાનમાંથી થોડું અનાજ એ સૂર્યમણીના ઘરે મોકલાવતા હતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમને શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. એટલે આ સૂર્યમણીને ભણાવવા માટે બિશનપુર નામની જે શાળા છે એમાં પ્રવેશ મળે છે એ મણિયા કાકાના પ્રયત્નથી. અહીં શાળાની ફી, ગણવેશ કે પુસ્તકો માટે કોઈ પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા, એટલે કે મક્કમ હતા. સૂર્યમણીને તે પોતાનું જંગલ અને પોતાનું ગામ છોડવાની ઈચ્છા હતી નહીં, પરંતુ અહીંયા એણે ત્યાં જ રહીને અભ્યાસ કરવાનો હતો, તેથી તે છોડવું પડ્યું. મણિયા કાકાએ તેમને સમજાવ્યું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણીને દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે?
કરીશ, ભૂખી રહીશ. પરંતુ સૂર્યમણી સામે દલ કે મારે કેમ ભૂખ્યા રહેવું પડે, મને તો જંગલ મદદ કરશે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. એટલે કે જ્યારે અમુક સમય આવશે તો એ સમયે આપણને શું તો કે જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત, એટલે કે ધીરે ધીરે જંગલો નષ્ટ થઈ રહ્યા છે. તેની જગ્યાએ વિવિધ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્ત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. એટલે કે એના મણિયા કાકા કહે છે કે જંગલો ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યા છે, તો આ નષ્ટ થઈ રહેલા જંગલોને આપણે શું તો કે જંગલોની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. તું મારું માન કે તું ભણી ગણીને મોટી થઈશ અને કાયદા વિશે સમજીશ, તો કદાચ તું આપણા જંગલોને બચાવવામાં મદદ કરીશ. તો આ વાત સૂર્યમણી એ સમજવાનો પ્રયત્ન કરે છે. વિચારો અને લખો. તમે કોઈને જાણો છો કે જેને જંગલ પસંદ હોય? વિદ્યાર્થી મિત્રો, આ ઉત્તર તમારે જાતે લખવાનો છે. બીજું છે, ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો, કેમ? ઉત્તર છે, ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો એટલે કે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે. આ માટે ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. આગળ છે, તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવામાં આવે છે દેવામાં આવતા નથી. ત્યાં લાગે છે કે આવું અદ્ભુત કલા સર્જનનો નમૂનો સૌએ જોવો જોઈએ, પરંતુ આથી તે જગ્યા બધા માટે ખુલ્લી મૂકવામાં આવે. પરંતુ કંઈક હોનાર સર્જાય તેવી શંકા હોય તો વારાફરતી 5 લોકોને જવા દેવા જોઈએ, પરંતુ લોકોને ત્યાં જવા તો દેવા જોઈએ. આગળ છે કે ચર્ચા કરો, તમારા મતે જંગલો કોના છે? તો વિદ્યાર્થી મિત્રો, જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની શું છે? સહિયારી મિલકત છે. આગળ, બુધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત છે? તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી કુદરતી વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકતો છે. ભૂજળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ આપણે દરેકે ભોગવવી પડે. કુદરતી સ્ત્રોતો છે વિદ્યાર્થી મિત્રો, એ કુદરતી સ્ત્રોતો કેવા છે? ખૂટી જાય તેવા પણ છે અને અખૂટ પણ છે. તો આપણે તેનો શું કરવું જોઈએ? સમજી વિચારીને તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આગળ હવે સૂર્યમણી શું કરે છે વિદ્યાર્થી મિત્રો? શાળામાં પ્રવેશ લે છે અને પછી આગળ શું થાય છે તેની વાત કરી છે કે સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. તો આ શાળાને જોઈ અને સૂર્યમણી આનંદિત થઈ જાય છે. અહીંયા સૂર્યમણીનું ચિત્ર તમે જોઈ શકો છો. શાળા જંગલોની નજીક છે. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી. પરિશ્રમથી શિષ્યવૃત્તિ પણ મળે છે અને તે કોલેજ સુધી અભ્યાસ કરે છે અને તે આ ગામમાં કોલેજ સુધી અભ્યાસ કરનારી એક પ્રથમ છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર કે જેમનું નામ છે વાસવી દીદી તેને મળી અને સૂર્યમણીએ ઝડપથી તેની સાથે શું તો કે ઝારખંડનું જંગલ બચાવો આંદોલનના કામમાં તે જોડાય. આ કામ સૂર્યમણીએ ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ આ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. વિદ્યાર્થી મિત્રો, એની જંગલ પ્રત્યે, કુદરતી સંપત્તિ પ્રત્યે કેટલો પ્રેમ છે અહીંયા આપણને જોવા મળે છે કે જંગલો માટે લડે છે, શહેરમાં જાય છે, પરંતુ એને પિતાને ગમતું નથી, તેમ છતાં તે કામ ચાલુ રાખે છે.
તે ગામના લોકોના હક માટે લડત ચલાવે છે અને તેના બાળપણનો મિત્ર પણ તેને તેમાં મદદ કરે છે. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો હતો. સૂર્યમણી તેના બધા જ સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, કી ઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા વાત કરી છે કે સૂર્યમણી એ પોતે કઈ રીતે કામ કરે છે તેની અહીંયા વાત કરવામાં આવી છે કે આખરે તે એક કોલેજ સુધી અભ્યાસ કરે છે અને કોલેજ સુધી અભ્યાસ કર્યા બાદ તે પોતાના જીવનમાં તો પરિવર્તન આવે છે, સાથે સાથે તે જંગલોને બચાવવા માટે પણ તે ઘણા બધા પ્રયત્નો કરતી રહે છે. આગળ સૂર્યમણીએ કુદુક જાતિ માટેનું એક સ્વપ્ન હતું. જાતિ કઈ છે? તો કે કુદુક જાતિ છે. તે તેના લોકો આદિવાસી હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી કે અમે આદિવાસી છીએ, તો આદિવાસી હોવાનું તેમને ગૌરવ છે. વિચારો અને લખો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારી રીતે પ્રશ્નનો ઉત્તર લખવાનું છે કે એવું કોઈ મિત્ર છે કે તેની સામે તમે કોઈ પણ વાતની આપ-લે કરી શકો છો. બીજું છે, કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો, જંગલમાં રહેતા લોકોની રહેણી-કરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર છે. આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે તે વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું સીમિત છે, તેથી તેઓ વિકાસની દૃષ્ટિએ પછાત છે એમ કહેવાય. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય. આગળનો પ્રશ્ન છે, આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આદિવાસી વિશે જો વાત કરીએ તો વનવાસીઓ ખૂબ જ, આદિવાસીને આપણે વનવાસીઓ પણ કહીએ છીએ. તો આ વનવાસીઓ ખૂબ જ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના પરંપરાગત કપડાં પહેરે છે. તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે અને આનંદ મેળવે છે. તે પોતાની આજીવિકા માટે, ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરે ખૂબ ઓછી જરૂરિયાતોથી રહે છે. તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. હવે તેમના જીવનમાં થોડો બદલાવ આવી રહ્યો છે. આગળ છે, શું તમારે આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તો વિદ્યાર્થી મિત્રો, તમારો કોઈ મિત્ર હોય આદિવાસી, તો એ આદિવાસી મિત્રને તમારે એના પાસેથી જંગલો વિશે શું શીખ્યા તેના વિશે નોંધ લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, બંધ બાંધવા, રસ્તો બનાવવા, ખાણોના ખોદકામની યોજનાઓ વગેરેની જરૂરિયાત તથા તેના નિર્માણ સાથે અનેક સમસ્યાઓ સંકળાયેલી હોય છે. જ્યારે બંધ બાંધવામાં આવે છે, જ્યારે નવા નવા રસ્તા બનાવવામાં આવે છે, ખાણો ખોદવામાં આવે છે, ત્યારે શું થતું હોય છે? ત્યારે તે જે જગ્યા ઉપર જે વસ્તી રહે છે, જે લોકો રહે છે, લોકોને શું કરવું પડે છે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. જમીનમાંથી પાણી, પેટ્રોલ અને ખનિજ મેળવવા ખોદકામ કરવું પડે છે અને તેના કારણે અનેક જમીન શું થાય છે? નષ્ટ થાય છે અને જે લોકોની જમીન હોય છે એ છીનવાઈ જતી હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા સામાન્ય સંસાધનોનો ઉપયોગ એ આપણે કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કુદરતી સંસાધન છે એ ખૂબ જ સીમિત છે, એટલે કે મર્યાદિત છે. તો આપણે તેનો મર્યાદિત એટલે કે યોગ્ય રીતે અને વિવેકપૂર્ણ રીતે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીશું કે સૂર્યમણીનું તોરંગ. તોરંગ શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે તોરંગ એક કેન્દ્ર છે કે જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, સૂર્યમણીનું ચિત્ર છે. અહીંયા ઘણા બધા લોકો તેની નીચે છે. તો જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તો આ તોરંગ નામનું જે કેન્દ્ર ખોલ્યું ત્યારે તેની ઉંમર કેટલી? 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું.
કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી અને મજા માણે. પોતે આદિવાસી છે, વનવાસી છે, તો એને એવી ઈચ્છા રાખતી હતી કે જ્યારે તહેવારો હોય છે ત્યારે તહેવારો લોકો પોતાને જે ગીતો છે પોતે પોતાના ગીતો ગાય અને પોતાના જે પારંપરિક કપડાં છે એ પહેરી અને મજા કરે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં, એટલે કે પોતાની જે સંસ્કૃતિ છે એને ભૂલવી જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવી જોઈએ. જે બાળકો જો અત્યારથી શીખશે પોતાની સંસ્કૃતિ વિશે તો આગળ જતાં તેમને ઘણો બધો ફાયદો થશે. તો કે પોતાને છોડવામાંથી ઔષધિ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવે. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા. શાળામાં જાય છે તો શાળાની ભાષા તો શીખવી જોઈએ, સાથે સાથે પોતાની જે ભાષા છે એ ભાષાને પણ સાથે રાખવી જોઈએ. આ બધું જ પ્રવૃત્તિઓ શામાં તો કે તારાંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, તારાંગ કેન્દ્રની જે પ્રવૃત્તિ છે, તારાંગ કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી અને આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તે જંગલોમાં રહેતા જે લોકો છે, વનવાસી લોકો સાથે તે રહેવા લાગી. બીજું તો કે વનવાસી લોકો પોતાના તહેવાર સાથે ધૂમધામથી ઉજવે અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખે એવા ઉદ્દેશ્યથી સિદ્ધ કરવા માટે સૂર્યમણીએ અન્ય મિત્રોની મદદથી આ તોરંગ નામનું કેન્દ્ર ખોલ્યું હતું. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા અને સૂર્યમણી તેમના હકો માટે લડતી. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે લોકોને એવું લાગતું હતું, ડર લાગતો હતો હતા અને સૂર્યમણી તેમના હક માટે લડતી હતી. સૂર્યમણી એને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને શું કરે છે? કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલોના નવા કાયદા માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ, પોતે પહેલ કરી તો આજે કેવા મોડ ઉપર આવીને ઊભી રહી છે કે પોતે પોતાની જે અનુભવો છે એ વિદેશમાં પણ બીજા દેશોમાં પણ તેની આપ-લે કરવા માટે તેને આમંત્રણ આપવામાં આવે છે. લોકો તેની પ્રશંસા કરે છે અને આ બંને મળી અને લગ્ન કરી લીધા અને બંને એક સાથે કામ કરે છે અને તેના વિસ્તારના લોકો જંગલના નવા કાયદા સામે તેનો અવાજ પણ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક જંગલનો કાયદો એટલે કે જંગલના હકનો કાયદો 2007 જે છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં અને જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જંગલ હકનો કાયદો 2007 જે પ્રસાર કરવામાં આવ્યો કે જેમાં જે લોકો ઓછામાં ઓછા 25 વર્ષથી ત્યાં રહેતા હોય તેઓએ તે જંગલની જમીન પર અને ત્યાં જે પણ ઉગે છે તેના ઉપર પોતાનો અધિકાર છે. આથી તેમને કાઢી મૂકવા જોઈએ નહીં. હવે અહીંયા વિચારો અને કહો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જે જંગલ બચાવવા કામ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, એવી કોઈ તમે જાણતા હોય તો એ વિશે તમારે અહીંયા નોંધ લખવાની છે. બીજું છે કે તમારું સપનું શું છે? તમે તમારું સપનું સાકાર કરવા શું કરશો? વિદ્યાર્થી મિત્રો, દરેકનું કંઈક ને કંઈક સપનું હોય. કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને વકીલ બનવું છે, કોઈને પાયલોટ બનવું છે. તો તમારું શું સપનું છે અને સપનાને સાકાર કરવા માટે શું કરશો? આના વિશે તમારે તમારું મંતવ્ય તમારી નોટબુકમાં લખો. વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે? ચર્ચા કરો. તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કે મેં સમાચાર પત્રોમાંથી જંગલો વિશેના અહેવાલ ભેગા કર્યા છે. હા, મને એવા સમાચાર વાંચવા મળ્યા કે વૃક્ષો કાપવાથી વાતાવરણ પર ગંભીર અસર થાય છે. મેં તેમાં વાંચ્યું હતું કે જંગલોના વધુ વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થાય છે? વધે છે. તેનાથી ગરમી વધે છે. વળી વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. જમીનનું ધોવાણ થાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આગળ છે તોરંગમાં સૂર્યમણી કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માગો છો?
તમે શું જીવંત રાખવા માગો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા સમાજની વાત કરી છે, તો તમે તમારા સમાજ માટે શું કરવા ઈચ્છો છો તેના વિશે તમારે તમારું મંતવ્ય લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં આટલે સુધી આજે અભ્યાસ કરવાનો છે આજના ક્લાસમાં. તો પાઠ 20 જંગલો કોના, જેના વિશે આજે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે, કે જેમાં સૂર્યમણિ વિશે વાત કરી છે કે તે જંગલો બચાવવા માટે કેવા કેવા પ્રયત્નો કરી રહી છે. તો ભાગ 1માં આટલે સુધી અભ્યાસ કર્યો છે. આ પ્રથમ ભાગનો વિડીયો તમારે ધ્યાનથી સાંભળવાનો છે, જોવાનો છે અને સમજવાનો છે. સાથે સાથે પાઠ્યપુસ્તકમાંથી આપેલા જે પાઠને વાંચન કરવા છે કે જેથી તમે જલ્દીથી સમજી શકશો. સાથે જે પણ કંઈ પ્રવૃત્તિ આપી છે વિચારો અને કહો, અને જે પણ કંઈ મેં પ્રશ્નોના ઉત્તરો તમને તમારી જાતે લખવાના કયા છે એની નોંધ તમારે તમારી નોટબુકમાં કરવાની છે. નેક્સ્ટ ક્લાસ જ્યારે આવશે ત્યારે હું તમને એ પ્રશ્નો પણ પૂછીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો ભાગ 1 અહીં આપણે પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.